ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો. આજે આપણે ધોરણ 11 અને 12 બંને માટે કોમન ટોપિક, અગત્યનો ટોપિક જે આપણે શરૂ છે ઇનડાયરેક્ટ સ્પીચ, એની લેક્ચર સિરીઝમાં આપણે 5મા લેક્ચરમાં આજે છીએ. અગાઉ આપણે ઓલરેડી શીખી ગયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વ્યાખ્યા, સ્થળના ફેરફાર, શબ્દોના ફેરફાર, કાળના ફેરફાર, સર્વનામના ફેરફાર. ત્યારબાદ વાક્યોમાં પણ આપણે સાદું વાક્ય જોઈ ગયા, વિધાન વાક્ય, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય પણ આપણે જોયું હતું. આજે વાક્યોની સિરીઝમાં આપણે આગળ જઈએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય એના માટે આજે આપણે શીખવાનું છે. આજ્ઞાર્થ વાક્ય એ અલગ વાક્ય છે અગાઉના બે વાક્યથી. અગાઉ આપણે વિધાન વાક્ય જોયું, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય જોયું, WH વાળું કન્જક્શન અને ઇફ અથવા વેધર વાળું. ક્લિયર? બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોયા. હવે આજે આજ્ઞાર્થ વાક્ય, તો આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય, આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો જે વાક્યમાં કોઈ આજ્ઞા તમને આપી હોય, કંઈક હુકમ કર્યો હોય, તમને કંઈક કહેવા માટે તમને સૂચવવામાં આવ્યું હોય, એને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ. હવે આજ્ઞાર્થ વાક્યમાં જુદા જુદા આજ્ઞાર્થક ભાવ હોય. આજ્ઞાર્થક એટલે આજ્ઞા આપનાર ભાવ અલગ અલગ પ્રકાર સ્વરૂપે હોય. દાખલા તરીકે તમને કોઈ આજ્ઞા આપી હોય, સામાન્ય આદેશ આપ્યો હોય કે ઊભા થાવ, તમારી બુક ખોલો, બારી બંધ કરો, પંખો બંધ કરો, વાતો ન કરો. ક્લિયર? આ બધી આજ્ઞા છે. તો આજ્ઞા સ્વરૂપે તમને કોઈ આદેશ આપ્યો હોય, કોઈ હુકમ આપ્યો હોય, કોઈ બોસ હોય પોતાના નીચેના સ્ટાફને કંઈક કહેતા હોય તો એ હુકમ સ્વરૂપે હોય. વિનંતી, રિક્વેસ્ટ હોય, પ્લીઝ વાતો ન કરો, વિનંતી, તો એ પણ એક આજ્ઞા સ્વરૂપે વિનંતી આપી છે. સલાહ, આજ્ઞા સલાહ સ્વરૂપે પણ આપી શકાય. તમારે હવે મહેનત કરવા, તમારે હવે વધારે મહેનત કરવાની જરૂર છે, તમારે આરામ લેવાની જરૂર છે, સલાહ. સૂચના હોય અથવા તો સૂચન હોય, કોઈ સૂચના આપી હોય, આવતીકાલે તમારે આટલું હોમવર્ક પૂરું કરીને આવવાનું છે, આ સૂચના થઈ. ફરજિયાત હોમવર્ક કરવાનું છે તો એ આદેશ થયો. ક્લિયર? સામાન્ય સૂચના. ચેતવણી કે ધમકી સ્વરૂપે. ક્યારેક ચેતવણી પણ હોય કે જો તારે એની સાથે ફરવાનું નથી હો. ધમકી પણ હોય, કાલે હોમવર્ક લઈને આવજો નહીંતર હું કાઢી મૂકીશ. દેટ ઇઝ કોલ્ડ થ્રેટનિંગ, ધમકી. તો આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞા જુદા જુદા ભાવ સ્વરૂપે હોય. સામાન્ય આજ્ઞા હોય, હુકમ હોય, વિનંતી હોય, સલાહ, સૂચન, સૂચના, ત્યારબાદ ચેતવણી કે ધમકી હોય. આ બધું આજ્ઞાર્થ વાક્યમાં હોય. એટલે કે આજ્ઞાર્થ વાક્યમાં બધા જ પ્રકારના ભાવ આવે. હવે આવા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય પૂછાય ત્યારે શું કરવું? તો કે આજ્ઞાર્થ વાક્યની એક ઓળખાણ છે. કઈ ઓળખાણ છે? તો કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદ, મૂળ ક્રિયાપદથી થાય. ક્રિયાપદનું મૂળ રૂપ જ આજ્ઞાર્થ વાક્યમાં હોય. દાખલા તરીકે હું તમને એક આજ્ઞા આપું છું, ઓપન યોર બુક, તો મૂળ શબ્દ, મૂળ ક્રિયાપદ ઓપન. ટુ ઓપન નથી આવ્યું, ઓપનિંગ નથી આવ્યું, ઓપન નથી આવ્યું, ઓપન જ આવ્યું. ઓપન યોર બુક, ક્લોઝ યોર બુક, કમ હિયર, ગો ધેર. તો આ કમ, ગો, ઓપન, ક્લોઝ આ બધા ક્રિયાપદના મૂળ રૂપ થયા. આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી જ એની શરૂઆત થાય. આ એની ઓળખાણ છે. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કહીએ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય જ તે, એમ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી થાય છે. હવે આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના હોય, હકાર અને નકાર. તો હકારમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય, નકારમાં ડોન્ટ હોય. ડોન્ટ ગો ધેર, ડોન્ટ કમ હિયર, ડોન્ટ ઓપન યોર બુક, ડોન્ટ ટોક. ક્લિયર? તો નકારવાચક વાક્ય એની આગળ હંમેશા ડોન્ટ આવે અને હકારવાચક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે તમે કરો ત્યારે શું કરવાનું? તો કે હકાર વાક્યમાં જો તમારું વાક્ય હકાર હોય એટલે કે મૂળ ક્રિયાપદ હોય તો આપેલા મૂળ ક્રિયાપદની આગળ શું મૂકી દેવાનું? માત્ર ટુ મૂકી દેવાનું. ટુ વત્તા મૂળ ક્રિયાપદ અને બાકીનું વાક્ય એમના. દાખલા તરીકે ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓપન યોર બુક. ધ ટીચર ઓર્ડર્ડ અથવા ધ ટીચર
હુકમનો ભાવ તમે કોઈ પણ લઈ શકો. ધ ટીચર એડવાઇઝ, ધ ટીચર ટોલ્ડ, ધ ટીચર ઓર્ડર્ડ ધ સ્ટુડન્ટ ટુ ઓપન ધેર બુક. ટુ ઓપન, ટુ વત્તા મૂળ ક્રિયાપદ, બાકીનું વાક્ય સર્વનામના ફેરફાર કરવાના. ટુ ઓપન ધેર બુક. જો વાક્ય નકાર હોય તો કે ડોન્ટ હોય, ડોન્ટ નું થઈ જાય નોટ ટુ. બાકીનું મૂળ ક્રિયાપદ અને આજ્ઞાર્થ વાક્ય એમ નામ મૂકી દેવાનું. સહેલામાં સહેલું વાક્ય જો હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તો આજ્ઞાર્થ વાક્ય. કારણ કે આજ્ઞાર્થ વાક્યમાં કોઈ આદેશ હોય, હુકમ હોય, સલાહ હોય, વિનંતી હોય, આપણને ખ્યાલ આવી જાય. ક્લિયર? હવે શું કરવાનું? તો કે આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય. એનું ઇનડાયરેક્ટ કરો તો હકારવાચક વાક્યમાં એ જે તમને ડાયરેક્ટ વાક્ય આપ્યું છે એમાં મૂળ ક્રિયાપદની આગળ ટુ મૂકી દેવાનું. બાકીનું આજ્ઞાર્થ વાક્ય એમ નામ, અને નકાર હોય તો નોટ ટુ મૂકી દેવાનું. સર્વનામના ફેરફાર, સ્થળદર્શક શબ્દોના ફેરફાર એ કરવાના. હવે જ્યારે તમે નકાર કરો છો ત્યારે નકારમાં મોટે ભાગે ડોન્ટ વપરાય. શું કરવાનું? તો કે સામાન્ય ફેરફાર કેવા થાય? તો કે સર્વનામના ફેરફાર, સ્થળ અને સમંજસક શબ્દોના ફેરફાર વિધાન વાક્ય પ્રમાણે કરવાના. આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે, આ વસ્તુ તો કરવાની જ. સર્વનામ, સ્થળ, સમંજસક શબ્દોના ફેરફાર. પણ હકાર હોય તો ટુ વત્તા મૂળ ક્રિયાપદ, નકાર હોય તો નોટ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. નકાર મોટે ભાગે ડોન્ટ દ્વારા થાય. ડોન્ટ ઓપન યોર બુક, નોટ ટુ ઓપન ધેર બુક. ક્લિયર? એ પ્રમાણે વાક્ય થાય. તો આજ્ઞાર્થ વાક્યની વ્યાખ્યા ખબર પડી ગઈ. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? જે વાક્યમાં કોઈ આજ્ઞા, આદેશ, હુકમ, ફરમાન આવું આપ્યું હોય તો એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. મોટે ભાગે આજ્ઞાર્થ વાક્યમાં શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે. ઇનડાયરેક્ટ કરો ત્યારે હકારવાચક વાક્યમાં ટુ વત્તા મૂળ ક્રિયાપદ મૂકવાનું. નકાર હોય, ડોન્ટ વાળું વાક્ય હોય તો નોટ વત્તા ટુ વત્તા મૂળ ક્રિયાપદ. બાકીના ફેરફાર રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં સર્વનામના, સ્થળ અને સમંજસક શબ્દોના વિધાન વાક્ય પ્રમાણે કરવાના થાય, જે આપણે વિધાન વાક્ય ભણી ગયા છીએ. ક્લિયર? હવે આરવી નો ફેરફાર. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ ત્યારે આરવી નો ફેરફાર પહેલો ફેરફાર થાય. તો આરવીના ફેરફારમાં શું કરવાનું? તો કે જો સામાન્ય આજ્ઞા આપી હોય, જો આજ્ઞા સામાન્ય હોય તો એના માટે ઓર્ડર્ડ લખવાનું. સેડ ટુ નું ઓર્ડર્ડ થાય. હુકમનો ભાવ હોય, કોઈ બોસ પોતાના નીચેના સ્ટાફને, કોઈ અધિકારી પોતાના નીચેના સ્ટાફને કહેતા હોય તો કમાન્ડેડ થાય. બરાબર? ગ્રાઉન્ડમાં તમે ઊભા હો, તમારા પીટી ટીચર તમને જે કાંઈ સૂચના આપે, સાવધાન, કમાન્ડેડ. ક્લિયર? તો ત્યાં કમાન્ડેડ થાય. વિનંતીનો ભાવ હોય વાક્યમાં તો રિક્વેસ્ટેડ, સેડ ટુ નું રિક્વેસ્ટેડ થાય. સલાહ સૂચન હોય તો એના માટે એડવાઇસ થાય. ખાલી સૂચન હોય તો ઇન્સ્ટ્રક્ટેડ થાય. ચેતવણી સ્વરૂપે હોય, કોરોનાનો ટાઈમ છે, માસ્ક પહેરજો, તો ત્યાં ચેતવણી, તો ત્યાં વોર્ન થાય. ધમકીનો ભાવ આપ્યો હોય તો થ્રેટન થાય. આરવીનો ફેરફાર સેડ ટુ માટે જ છે. ડાયરેક્ટમાં સેડ ટુ લખ્યું હોય સ્પીકર લિસનર વચ્ચે, ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્ય હોય તો આવી આજ્ઞા હોય તો આ, હુકમ હોય તો કમાન્ડેડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ કે સૂચન માટે એડવાઇસ અથવા ઇન્સ્ટ્રક્ટેડ, ત્યારબાદ ચેતવણી હોય તો વોર્ન, ધમકીનો ભાવ હોય તો થ્રેટન, અને તમને કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ત્યાં આસ્ક્ડ મૂકી શકાય. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્ય તમને કોઈ ભાવ ન દેખાતો એવું વાક્ય હોય તો ત્યાં સામાન્ય રીતે તમે આસ્ક્ડ મૂકી શકો. પણ આ પ્રશ્નાર્થ વાક્ય નથી, ધ્યાન રાખજો. આજ્ઞાર્થ વાક્ય માટે આ આસ્ક્ડ છે. પછી આસ્ક્ડ મૂકીને તમે પ્રશ્નાર્થ વાક્ય પ્રમાણે ઇનડાયરેક્ટ કરો તો ખોટું પડે. બરાબર? પ્રશ્નાર્થ વાક્યમાં જ સેડ ટુ નું આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ થાય. પણ આજ્ઞાર્થ વાક્યમાં તમને કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ત્યાં તમે આસ્ક્ડ લખી શકો. સૌથી પહેલા આપણે નકારવાચક વાક્યનું ઉદાહરણ જોઈએ. આરવીનો ફેરફાર ક્લિયર? આરવીમાં આજ્ઞા તમને જે સ્વરૂપે આપી હોય વાક્યમાં એ ભાવ પ્રમાણે તમારે આરવી સેડ ટુ નું આ પ્રમાણે ઇનડાયરેક્ટ કરવાનું થાય. ક્લિયર? જોઈએ પહેલું વાક્ય આપણને નકાર આપ્યું છે, ડોન્ટ સિટ હિયર.
કેમ ખબર પડી કે નકાર છે? તો કે સર અહીંયા ડોન્ટ આપ્યું છે. હવે ડોન્ટ ઉપર હાથ રાખો તો વાક્ય શું બને? સિટ હિયર. સિટ ક્રિયાપદનું મૂળ રૂપ. સિટ હિયર, અહીંયા બેસો. આજ્ઞાર્થ વાક્ય છે, અહીંયા બેસો. ક્લિયર? એક જ શબ્દનું આજ્ઞાર્થ વાક્ય છે ગો. હું એમ કહું ગો એટલે આજ્ઞાર્થ વાક્ય થઈ ગયું. GO માત્ર 2 જ અક્ષર. ગો મીન્સ આજ્ઞાર્થ વાક્ય થઈ ગયું. તો અહીંયા સિટ હિયર, ડોન્ટ સિટ હિયર, અહીંયા બેસશો નહીં. આ કેવું વાક્ય થયું? આજ્ઞાર્થમાં નકાર. કેવું છે? ઇનડાયરેક્ટ, કારણ કે ઇન્વર્ટેડ કોમા છે. સેડ ધ વોચમેન ટુ ધ બોયઝ. હવે બોલનાર કોણ છે? વોચમેન. સાંભળનાર છોકરાઓ. એટલે બોલે છે કોણ? સેડ ધ વોચમેન ટુ ધ બોયઝ. વોચમેન છે એ છોકરાઓને કહે છે કે અહીંયા બેસશો નહીં. આપણે ઇનડાયરેક્ટ કરીએ, નકાર છે માટે આજ્ઞાર્થ વાક્ય છે. સૌથી પહેલા ધ વોચમેન સેડ ટુ નું થઈ ગયું ઓર્ડર્ડ. ધ વોચમેન ઓર્ડર્ડ કોને? ધ બોયઝ. બરાબર. હવે ડોન્ટ છે, ડોન્ટ સિટ હિયર, ડોન્ટ નો થઈ જશે નોટ ટુ. હવે ક્રિયાપદ એમ નામ મૂકી દો, સિટ. હિયર નું થઈ ગયું શબ્દોનો ફેરફાર, હિયર નું ધેર. ક્લિયર? તો આપણું આજ્ઞાર્થનું નકારવાચક વાક્ય એક જ ઉદાહરણ કાફી છે સમજવા માટે. ડોન્ટ જ્યાં જ્યાં આવે ત્યાં નોટ ટુ, અને ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ડોન્ટ કમ હિયર, ડોન્ટ ટોક, ડોન્ટ ઓપન યોર બુક, ડોન્ટ મેક મિસચીફ. આ બધા આજ્ઞાર્થ વાક્યમાં નકાર છે. બધામાં ડોન્ટ પહેલા આવે. ડોન્ટ આવે એટલે એનું શું કરી નાખવાનું? નોટ ટુ. ક્લિયર? આજ્ઞાર્થ વાક્યમાં ડોન્ટ આવે એનું ઇનડાયરેક્ટ કરો એટલે નોટ ટુ થઈ જાય. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, સ્થળ દર્શક શબ્દો, સમય દર્શક શબ્દોમાં ફેરફાર થતા હોય તે કરવાના. વાક્ય બન્યું ધ વોચમેન સેડ ટુ નું થઈ ગયું ઓર્ડર્ડ, કારણ કે આજ્ઞા છે. ધ વોચમેન ઓર્ડર્ડ ધ બોયઝ નોટ ટુ સીટ. હિયર નું થઈ ગયું ધેર. આપણું આજ્ઞાર્થમાં નકારવાચક વાક્ય, એનું ઇનડાયરેક્ટ ઇઝીલી આપણે કરી નાખ્યું. નકારવાચક વાક્યમાં કઈ પૂછવાનું? મેં માત્ર એક જ ઉદાહરણ આપ્યું છે, ડોન્ટ, પછી આજ્ઞાર્થ વાક્ય જ હોય. આજ્ઞાર્થ વાક્યમાં નકાર કરવા માટે માત્ર આગળ ડોન્ટ ઉમેરાય. હવે આજ્ઞાર્થનું પદ કેમ ઇનડાયરેક્ટ થાય આપણને ખબર છે, તો આજ્ઞાર્થનું નકાર તેની આગળ નોટ ટુ જ મૂકી દેવાનું થાય, બાકી કંઈ કરવાનું નથી. આરવીનો ફેરફાર યોગ્ય રીતે કરવાનો. બીજું વાક્ય જોઈએ. ધ ઇન્સ્પેક્ટર સેડ ટુ ધ પોલીસ શૂટ ધ ક્રિમિનલ. ધ ઇન્સ્પેક્ટર સેડ ટુ ધ પોલીસ. ઇન્સ્પેક્ટરે પોલીસને કહ્યું શૂટ ટુ ધ ક્રિમિનલ, ગુનેગારને શૂટ કરી દો. અહીંયા વિનંતી નથી. ઇન્સ્પેક્ટર પોલીસને એમ ન કે ભાઈ શૂટ કરી દો ને, નોટ એટ ઓલ. એવું ન હોઈ શકે. પોતે ઇન્સ્પેક્ટર છે, કમાન્ડેડ. ધ ઇન્સ્પેક્ટર કમાન્ડેડ, ઓર્ડર કર્યો, ફાયર, શૂટ. ધ ઇન્સ્પેક્ટર સેડ ટુ નું કર્યું કમાન્ડેડ. જો અહીંયા ભાવ બદલાણું. કેવો ભાવ આવી ગયો? કમાન્ડેડ એટલે કેવા પ્રકારનો ભાવ થયો? કમાન્ડેડ. બરાબર. હુકમનો ભાવ. બોસ છે, અધિકારી છે. ધ ઇન્સ્પેક્ટર કમાન્ડેડ ધ પોલીસ. હવે શૂટ ધ ક્રિમિનલ. શૂટ મૂળ ક્રિયાપદ છે. શૂટની આગળ આપણે શું મૂકશું? ટુ શૂટ ધ ક્રિમિનલ. ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા, સાદા વાક્ય પ્રમાણે ફેરફાર કર્યો. મૂળ ક્રિયાપદની આગળ ટુ મૂકી દેવાનું, કારણ કે હકારવાચક વાક્ય છે, ડોન્ટ નથી. બરાબર. હવે જો ડોન્ટ હોત તો ડોન્ટ શૂટ ધ ક્રિમિનલ હોત તો નોટ ટુ શૂટ ધ ક્રિમિનલ. ક્લિયર? તો આજ્ઞાર્થ વાક્ય. ત્યાર પછીનું એક વાક્ય જોઈએ. માધુરી સેડ ટુ મોહન પ્લીઝ ગીવ મી યોર વ્હીકલ ફોર અ ડે. માધુરી સેડ ટુ મોહન પ્લીઝ ગીવ મી યોર વ્હીકલ ફોર અ ડે. માધુરીએ મોહનને વિનંતી કરી કે તારું વ્હીકલ મને એક દિવસ માટે આપ. અહીંયા વિનંતી છે, વિનંતીમાં બોસ પણ ન હોય. ક્લિયર? ત્યાં વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ થાય. રિક્વેસ્ટેડ લખો એટલે પ્લીઝ ઓમિટ થઈ જાય, પ્લીઝ નીકળી જાય. માધુરી સેડ ટુ નું થઈ ગયું રિક્વેસ્ટેડ મોહન. હવે ક્રિયાપદ ગીવ, તો ગીવ ની આગળ લાગી ગયું ટુ ગીવ. ધ્યાન રાખજો, અહીંયા ગીવ નું ગેવ થતું નથી. ક્રિયાપદની આગળ ટુ જ મૂકવાનું છે. આજ્ઞાર્થ વાક્ય છે. ટુ ગીવ. હવે સર્વનામના ફેરફાર વિધાનવાચક વાક્ય પ્રમાણે કરવાના. મી, મી એટલે પહેલો પુરુષ, પહેલો પુરુષ એટલે માધુરી, માધુરી એટલે સંબંધક રૂપ થાય મી નું હર.
બીજા પુરુષના ફેરફાર યોર, યોર એટલે સાંભળનાર, સાંભળનાર એટલે મોહન, મોહન એટલે અહીંયા થઈ ગયું યોરનું હિઝ. વ્હીકલ ફોર અ ડે કોમન છે, એમાં આપણે કંઈ કરવાનું નથી. માધુરી રિક્વેસ્ટેડ, શા માટે મેં રિક્વેસ્ટેડ બધું તમને ખબર પડવી જોઈએ, કારણ કે આ ડાયરેક્ટ સ્પીચમાં આગળ પ્લીઝ આપ્યું છે, માટે આ વિનંતી વાળું વાક્ય થયું. આજ્ઞાર્થ વાક્ય ખરું પણ વિનંતી વાળું, તો એના માટે આપણે રિક્વેસ્ટેડ મૂકી શકાય. માધુરી રિક્વેસ્ટેડ મોહન, ક્રિયાપદ ગીવ ની આગળ ટુ ગીવ, મીનું થઈ ગયું હર, યોરનું થઈ ગયું ઇઝ. સર્વનામના ફેરફાર આપણે અગાઉ શીખી ગયા. વ્હીકલ ફોર અ ડે ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા. આ આજ્ઞાર્થ વાક્યમાં હકાર વાચક વાક્ય. ક્લિયર? માધુરી સેડ ટુ મોહન પ્લીઝ ગીવ મી યોર વ્હીકલ ફોર અ ડે. માધુરી રિક્વેસ્ટેડ મોહન ટુ ગીવ હર હિઝ વ્હીકલ ફોર અ ડે. ઓકે, ત્રીજું વાક્ય જે આપણે જોઈએ, ધ ડોક્ટર સેડ ટુ મી, ડોક્ટરે મને કહ્યું સ્ટોપ સ્મોકિંગ ઇફ યુ વોન્ટ ટુ લીવ મોર. સ્મોકિંગ અટકાવી દો, બીડી પીવાનું બંધ કરો, સ્મોકિંગ બંધ કરો. ઇફ યુ વોન્ટ ટુ લીવ મોર, જો તમારે વધારે જીવવું હોય તો સ્મોકિંગ બંધ કરો. હવે અહીંયા ડોક્ટરે વિનંતી કરી હશે પ્લીઝ ભાઈ સ્મોકિંગ બંધ કરો ને, નોટ એટ ઓલ, નહીં, વિનંતી નહીં હોય, બરાબર. તો અહીંયા ડોક્ટરે સલાહ આપી, તો સેડ ટુ નું થઈ ગયું એડવાઇસ, આરવી નો ફેરફાર થઈ ગયો, ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા, બરાબર. હવે પછીનું વાક્ય શું આવ્યું? સ્ટોપ સ્મોકિંગ. સ્ટોપ મૂળ ક્રિયાપદ, તો સ્ટોપ ની આગળ લાગ્યું ટુ સ્ટોપ સ્મોકિંગ. બાકીનું વાક્ય ઇફ યુ, બીજો પુરુષ સર્વનામ, બીજો પુરુષ સર્વનામ એટલે મી, મી માંથી કરતા મળે આઈ, એટલા માટે યુ નું આઈ થયું. વોન્ટ નું થઈ ગયું વોન્ટેડ ટુ લીવ મોર. ઇન્ફિનિટિવમાં કાંઈ ફેરફાર નહીં, ક્રિયાપદ ઇફ વાળું વાક્ય છે, માટે અહીંયા ફેરફાર થશે, વોન્ટ ટુ વોન્ટેડ થશે. The doctor advised me to stop smoking if I wanted. જો અહીંયા પૂર્ણ વિરામ હોત તો કઈ ક્રિયાપદનો ફેરફાર આપણે આગળ કરત નહીં, પરંતુ આગળ વાક્ય છે if I want to, તો want નો થઈ જાય wanted. wanted પછી want પછી બીજું જ ક્રિયાપદ ઇન્ફિનિટિવ આવ્યું, એમાં આપણે કઈ ફેરફાર કરતા નથી. ક્લિયર? The doctor advised me to stop smoking if I want to live more. ક્લિયર? અહીંયા લીવનું લીવડ નો થાય, બરાબર. વોન્ટનું વોન્ટેડ થાય, પહેલું ક્રિયાપદ છે. આગળ, મિસ્ટર શાહ સેડ ટુ મિસિસ શાહ પાર્ક યોર સ્કૂટર હિયર. જો અહીંયા વિનંતી નથી કરતા મિસ્ટર શાહ, ધમકી નથી આપતા, ચેતવણી નથી આપતા, હુકમ આપે છે પણ હુકમનો ભાવ સ્પષ્ટ નથી. એ તારે સ્કૂટર અહીંયા જ મૂકવાનું છે એમ નથી કીધું. પાર્ક યોર સ્કૂટર, સામાન્ય બાબત છે. મિસ્ટર શાહ સેડ ટુ મિસિસ શાહ પાર્ક યોર સ્કૂટર હિયર. તો અહીંયા કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ત્યાં તમે આસ્કડ મૂકી શકો. જો કોઈ ભાવ સ્પષ્ટ ન હોય તો સેડ ટુ નું આસ્કડ કરી શકાય, ભલે પ્રશ્નાર્થ વાક્ય ન હોય. મિસ્ટર શાહ સેડ ટુ મિસિસ શાહ પાર્ક યોર સ્કૂટર હિયર. પાર્ક મૂળ ક્રિયાપદ, ડાયરેક્ટ સ્પીચ, પાર્ક નું થઈ જાય ટુ પાર્ક, સેડ ટુ નું થઈ ગયું આસ્કડ. મિસ્ટર શાહ એમ નામ, મિસિસ શાહ પણ એમ નામ મૂકી દો. મિસ્ટર શાહ આસ્કડ મિસિસ શાહ ટુ પાર્ક. હવે બીજા પુરુષના ફેરફાર, સર્વનામના ફેરફાર. બીજો પુરુષ મિસિસ શાહ, મિસિસ શાહ માટે યોર નું થઈ ગયું હર સ્કૂટર. અને હિયર છે, હિયર એટલે શબ્દો, સ્થળ અને સમયદર્શક શબ્દો, તો હિયર નું થઈ ગયું ધેર. આ બધી જ બાબતો નાનામાં નાની ધ્યાનમાં રાખવી પડે. મિસ્ટર શાહ આસ્કડ મિસિસ શાહ ટુ પાર્ક હર સ્કૂટર ધેર. અહીંયા આજ્ઞા કોઈ સ્પષ્ટ ભાવ નથી, માટે આપણે આસ્કડ મૂકી શકીએ. એના પછીનું વાક્ય જુઓ, ધ રોબર સેડ ટુ ધ પેસેન્જર્સ ગીવ મી વોટ યુ હેવ ઇન યોર પર્સ ઓર આઈ વિલ કિલ યુ. લૂંટારુઓએ મુસાફરોને કહ્યું કે તમારા પર્સમાં જે કંઈ છે મને આપી દો, નહીંતર હું તમને મારી નાખીશ. હવે આ ધમકી આપી કહેવાય કે આપી જ દો નહીંતર મારી નાખીશ. ધમકી છે, વિનંતી નથી, સૂચન નથી, સલાહ નથી. ક્લિયર? તો અહીંયા ધમકી સ્વરૂપે છે, તો સેડ ટુ નું થઈ ગયું થ્રેટન. ધમકીનો ભાવ હોય ત્યારે આપણે થ્રેટન મૂકી શકાય. ધ રોબર્સ થ્રેટન ધ પેસેન્જર્સ. હવે ગીવ ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા, ગીવ નું થઈ ગયું
ટુ ગીવ. મી છે પહેલો પુરુષ કોણ છે? બોલનાર. બોલનાર એટલે ધ રોબર્સ. રોબર્સ એટલે બહુવચન, હિમ. બરાબર. ટુ ગીવ ધેમ. રોબર્સ છે બહુવચન થાય, આમ તો ધેમ થાય. ટુ ગીવ ધેમ. ટુ ગીવ ધેમ વોટ યુ હેવ. બીજો પુરુષ સાંભળનાર, પેસેન્જર્સ બહુવચન. વોટ ધે હેવ નું થઈ ગયું હેડ. વોટ ધે હેડ ઇન યોર પર્સ નું થઈ ગયું ધેર પર્સ. ઓર આઈ વિલ કિલ યુ, અથવા તો આઈ વિલ. ઓકે, અહીંયા રોબર એક વચન છે, સોરી. The robber threatened the passengers to give him what they had in their purse, or I will kill you. Robbers એક વચન છે અહીંયા. રોબર, I will એટલે he, will નું થઈ ગયું would, kill નું kill એમ નામ, અને you નું થઈ ગયું સાંભળનાર them. ક્લિયર? ફરીથી આખું વાક્ય જોઈએ. The robber said to the passengers. લૂંટારુએ યાત્રીઓને કહ્યું, give me what you have in your purse or I will kill you. તમારા પર્સમાં જે છે તે મને આપી દો, નહીતર હું તમને મારી નાખીશ. બરાબર. અહીંયા the robber threatened the passengers. લૂંટારુએ મુસાફરોને ધમકી આપી હતી to give આપી દેવા માટે, him તેને. બરાબર. what you have, what they had. બીજો પુરુષ you બહુવચન છે માટે they થઈ ગયું, passengers they, have નું થઈ ગયું had, in their purse, or I એટલે પેલો રોબર માટે he, will નું થઈ ગયું would, kill નું kill એમ નામ, અને you નું થઈ ગયું them. તો મિત્રો, આ પ્રકારે આજ્ઞાર્થ વાક્ય, જ્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી આજ્ઞા હોઈ શકે, દરેક આજ્ઞા માટે આરબીનો ફેરફાર કેવી રીતે કરવો, નકાર માટે શું કરવું, એને લગતી વાત મેં અહીંયા તમને કરી. ત્યારબાદનું વાક્ય આવે છે આજ્ઞાર્થ વાક્યમાં તે, પણ એને મેં જુદું લીધું છે પ્રપોઝનલ સેન્ટેન્સ. પ્રપોઝનલ સેન્ટેન્સ એટલે દરખાસ્ત સૂચવતું વાક્ય. પ્રપોઝનલ સેન્ટેન્સીસ દરખાસ્ત સૂચવતા વાક્યો. બરાબર. દરખાસ્ત સૂચવતા વાક્યો એટલે કોઈ દરખાસ્ત હોય. દરખાસ્ત એટલે ચાલો આજે નથી ભણવું. એક 5 મિત્રો ભેગા થાય રિસેસમાં, એમાંથી એક કે ચાલો આજે નથી ભણવું, તો એને દરખાસ્ત મૂકી, અને બાકીના 4 કે ખરેખર સાચી વાત છે આજે નથી જ ભણવું, તો એ દરખાસ્તને બધાએ સ્વીકારી લીધી. કંઈક વાત રજૂ કરી એને દરખાસ્ત કહેવાય. તો અહીંયા પ્રપોઝનલ સેન્ટેન્સ, ટુ પ્રપોઝ, મૂળ શબ્દ છે પ્રપોઝ કરવું. પ્રપોઝનલ સેન્ટેન્સીસ દરખાસ્ત સૂચવતા વાક્યો. હવે મોટે ભાગે આવા વાક્યોમાં શરૂઆતમાં લેટસ હોય. લેટસ, ચાલો આપણે ક્લિયર. તો પ્રપોઝનલ સેન્ટેન્સની શરૂઆત મોટે ભાગે લેટસથી થાય, અને ઇનડાયરેક્ટ જ્યારે તમે એનું કરો ત્યારે એ લેટસનો લોપ થઈ જાય. લેટસ ઇનડાયરેક્ટમાં આવતું નથી, લોપ થઈ જાય એટલે નીકળી જાય. બરાબર. મોટે એની ઓળખાણ, પણ એ ઓળખાણ આપણે મૂકવાની નથી. પ્રપોઝનલ સેન્ટેન્સ લેટસ દ્વારા ઓળખાય, પણ ઇનડાયરેક્ટ કરતી વખતે લેટસ એમાં આવતું નથી. હવે આરવીનો ફેરફાર, તો કે આરવીમાં સેડ ટુ જે છે એ સેડ ટુ નું થઈ જાય પ્રપોઝ અથવા તો સજેસ્ટેડ, બંને લખી શકો. પ્રપોઝ લખી શકાય અને સજેસ્ટેડ પણ લખી શકાય. હવે આરવીનો ફેરફાર થઈ ગયો. પછી તો કે ઇન્વર્ટેડ કોમા દૂર કરી નાખવાના. પછી રિપોર્ટિંગ સ્પીચ વાળું વાક્ય લેટસ વાળું રહ્યું, એમાંથી લેટસ કાઢી નાખવાનું. બાકીનું જે વાક્ય રહે એમાં આરવીના ફેરફારમાં બોલનાર, ત્યારબાદ પ્રપોઝ, ત્યારબાદ સાંભળનાર, ત્યાર પછી ક્રિયાપદ હશે. લેટસ વાળા વાક્યમાં ક્રિયાપદ જ હશે. લેટસ ગો ફોર અ પિકનિક, તો લેટસ નીકળી ગયો. હવે બાકીનું વાક્ય શું રહ્યું? ગો ફોર અ પિકનિક. ગો મૂળ ક્રિયાપદ, તો એ આજ્ઞાર્થ વાક્ય બની ગયું. તો આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ આપણે હકારનું જોઈ ગયા. ટુ વત્તા મૂળ ક્રિયાપદ, તો ટુ વત્તા મૂળ ક્રિયાપદ મૂકવાનું, અને બાકીનું આજ્ઞાર્થ જે કાંઈ વાક્ય હોય તે મૂકી દેવાનું. આ એક રીત થઈ. લેટસ વાળા વાક્યો 2 રીતે બને. બીજી રીત તો કે બોલનાર, સ્પીકર, પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ, ત્યારબાદ સાંભળનાર. બીજી રીતમાં કન્જક્શન ધેટ મુકાય છે.
બરાબર ધ્યાન રાખજો. લેટ વાળું વાક્ય, લેટસ વાળું વાક્ય બે રીતે બને. ખાલી લેટ હોય તો આજ્ઞાર્થ વાક્ય બને, પણ લેટસ વાળું વાક્ય હોય તો પ્રપોઝનલ સેન્ટેન્સ બને અને એનું ઇનડાયરેક્ટ બે રીતે થાય. બોલનાર, પ્રપોઝ, સાંભળનાર. ટુ વત્તા મૂળ ક્રિયાપદ એટલે કે આજ્ઞાર્થ વાક્યની રીતે. અને બીજું કંજક્શન વાપરીને. કંજક્શન કયું વપરાય? વિધાન વાક્યમાં વપરાય તે જ ધેટ. બોલનાર, પ્રપોઝ ટુ, સાંભળનાર, ધેટ. ત્યારબાદ યોગ્ય સર્વનામ અને શુડ નો વિશિષ્ટ પ્રયોગ થાય. યોગ્ય સર્વનામે મૂકવાનું અને શુડ પણ મૂકવાનું અને બાકીનું આજ્ઞાર્થ વાક્ય જોડી દેવાનું. ક્લિયર? બે રીતે લેટસ વાળા વાક્યો બને. કંજક્શન વગર એટલે કે ટુ વત્તા મૂળ ક્રિયાપદની રીતે, અને કંજક્શન મૂકો તો કંજક્શન ધેટ જ મૂકવાનું. ત્યારબાદ યોગ્ય સર્વનામ અને શુડ નો વિશિષ્ટ પ્રયોગ એમાં થાય. ફરજિયાત શુડ મૂકવું પડે, પછી બાકીનું આજ્ઞાર્થ વાક્ય. બહુ જ સહેલું છે આ પણ. જોઈ આપણે બે વાક્યો આપ્યા છે ઓલરેડી. પહેલું વાક્ય છે he said to me let us attend the lecture. He said to me let us attend the lecture. હવે આ વાક્ય ડાયરેક્ટમાં છે. હા, શેના કેવું વાક્ય છે? લેટસ વાળું છે. હવે આ હું લેટસ ઉપર હાથ રાખી દઉં તો શું થાય? He said to me attend the lecture. આજ્ઞાર્થ વાક્ય બની ગયું. મૂળ ક્રિયાપદ attend the lecture. હવે આજ્ઞાર્થ વાક્ય ડાયરેક્ટ ટુ વત્તા મૂળ ક્રિયાપદ ટુ attend the lecture થાય. ક્લિયર? પણ આપણે આજ્ઞાર્થ વાક્ય અત્યારે બનાવવાનું નથી. આપણે લેટ વાળું વાક્ય, લેટસ વાળું વાક્ય શીખીએ છીએ. said to નો ફેરફાર તમને કીધું શું કરવાનું? પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ. પ્રપોઝ અથવા સજેસ્ટેડ આપણે પહેલી રીતે જોઈ છે. કઈ રીતે? આજ્ઞાર્થ વાક્યની રીતે આપણે જોઈ છે. હી એટલે કે બોલનાર, ત્યારબાદ પ્રપોઝ મૂકી દીધું, ત્યારબાદ સાંભળનાર મી, ત્યારબાદ ટુ વત્તા મૂળ ક્રિયાપદ ટુ. મૂળ ક્રિયાપદ કયું છે? એટેન્ડ ધ લેક્ચર. આ વાક્ય તમારું બની ગયું. કઈ રીતે બન્યું? કઈ રીતે બન્યું? આ આજ્ઞાર્થ વાક્યની રીતે, આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે ટુ વત્તા મૂળ ક્રિયાપદ. બરાબર? જ્યાં માત્ર તમે પ્રપોઝ મૂકો છો. he proposed me to attend the lecture, ટુ વત્તા મૂળ ક્રિયાપદ. બીજી રીતે જોઈએ તો કે એમાં કંજક્શન ધેટ આવે, શુડ નો વિશિષ્ટ પ્રયોગ થાય. વાક્ય થાય he proposed me. એ વાક્ય આપણે જોઈ ગયા. હવે અહીંયા પ્રપોઝ ટુ આવશે. he proposed to me, કંજક્શન ધેટ. he proposed to me that. યોગ્ય સર્વનામ અહીંયા બંને બોલે છે માટે વી. શુડ નો વિશિષ્ટ પ્રયોગ, બાકીનું આજ્ઞાર્થ વાક્ય એમ નામ attend the lecture. આજ્ઞાર્થ વાક્ય તો એમ નામ મૂકી દેવાનું, પણ અહીંયા કંજક્શન ધેટ મૂકવાનું, યોગ્ય સર્વનામ મૂકવાનું અને શુડ નો વિશિષ્ટ પ્રયોગ કરવાનો. બંને વાક્યો ઇનડાયરેક્ટ સાચા. લેટસ જ્યારે આવે, દરખાસ્ત આવે ત્યારે બોલનાર, પ્રપોઝ, સાંભળનાર, ટુ વત્તા મૂળ ક્રિયાપદ, બાકીનું આજ્ઞાર્થ વાક્ય. એ રીતે ન કરવું હોય તો પ્રપોઝ ટુ, કંજક્શન ધેટ, શુડ નો વિશિષ્ટ પ્રયોગ. આ બંને રીતે વાક્ય તમારા સાચા ગણાય. ક્લિયર? જોઈએ આગળ. મીના સેડ ટુ મનુ. બીજું વાક્ય છે મીના સેડ ટુ મનુ લેટ અસ ગો ઓન અ ટૂર. ચાલો આપણે ટૂરમાં જઈએ. મીનાએ મનુને કહ્યું. આરવી સેડ ટુ ઇન્વર્ટેડ કોમા, લેટસ વાળું વાક્ય, ડાયરેક્ટ રચના. પહેલી રીત આપણે જોઈ કઈ રીતે કરીએ છીએ? ટુ વત્તા મૂળ ક્રિયાપદ એટલે કે કંજક્શન વગર. તો વાક્ય બનશે બોલનાર મીના, સેડ ટુ નું પ્રપોઝ, સાંભળનાર મનુ. લેટસ નીકળી જશે, લોપ થઈ જશે એનો. બરાબર? લેટસ નો લોપ થઈ જશે અને મૂળ ક્રિયાપદ આગળ ટુ મુકાશે. ટુ ગો ઓન અ ટૂર. મીના પ્રપોઝ મનુ ટુ ગો ઓન અ ટૂર. મીનાએ મનુને દરખાસ્ત કરી હતી કે પ્રવાસમાં જવું. ક્લિયર? બીજી રીતે જોઈએ કંજક્શન ધેટ થી વાક્ય કઈ રીતે બને? તો ત્યાં પ્રપોઝ ટુ થઈ જાય. બોલનાર, પ્રપોઝ ટુ, સાંભળનાર, કંજક્શન ધેટ, યોગ્ય સર્વનામ ધે, શુડ નો વિશિષ્ટ પ્રયોગ, ગો ઓન અ ટૂર એમ નામ મૂકી દો. મીના પ્રપોઝ ટુ મનુ ધેટ they should go on a
ટુર. ક્લિયર? કારણ કે ત્રીજી વ્યક્તિ દ્વારા વાત થાય છે એટલા માટે સર્વનામ they should, તે જ થશે. ક્લિયર? they should go on a tour. તો આ પ્રપોઝનલ સેન્ટેન્સ લેટસ વાળા વાક્યથી શરૂ થાય. ઇનડાયરેક્ટ કરો એટલે લેટસ નીકળી જાય. આરવી નો ફેરફાર પ્રપોઝ અથવા તો પ્રપોઝ ટુ, સજેસ્ટેડ અથવા સજેસ્ટેડ ટુ, બે રીતે વાક્ય બને. બોલનાર પ્રપોઝ, સાંભળનાર ટુ વત્તા મૂળ ક્રિયાપદ, બાકીનું આજ્ઞાર્થ વાક્ય. બોલનાર પ્રપોઝ ટુ, સાંભળનાર કંજક્શન ધેટ, યોગ્ય સર્વનામ શુડ, બાકીનું આજ્ઞાર્થ વાક્ય. તો આ લેટેસ્ટ વાળા વાક્યો હતા. મિત્રો આજે આપણે આજ્ઞાર્થ વાક્યમાં ઓલરેડી ચર્ચા કરી ગયા. આજ્ઞાર્થ વાક્ય એટલે કોઈ આજ્ઞા આપવામાં આવી હોય, કોઈ આદેશ હોય, હુકમ હોય, જુદા જુદા સ્વરૂપે અપાય. બરાબર? હવે આ આજ્ઞાર્થ વાક્યમાં તો કે હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી એની શરૂઆત થાય. અને ઇનડાયરેક્ટ સ્પીચમાં હકારવાચક વાક્ય હોય તો ટુ વત્તા મૂળ ક્રિયાપદ, નકારવાચક વાક્ય ડોન્ટ થી શરૂ થાય, ડોન્ટ વાળું વાક્ય હોય તો નોટ ટુ વત્તા મૂળ ક્રિયાપદ થાય. સામાન્ય આજ્ઞા હોય તો ઓર્ડર્ડ, હુકમ હોય તો કમાન્ડેડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ સૂચન હોય તો એડવાઇસ અથવા ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન, ધમકીનો ભાવ હોય તો થ્રેટન, અને કોઈ સ્પષ્ટ ભાવ ન લાગતો હોય તો ત્યાં તમે આસ્ક્ડ પણ આરવીમાં મૂકી શકો. ઓલરેડી મેં બધા જ ઉદાહરણ તમને સોલ્વ કરાવ્યા છે, સમજાવ્યા છે. એક વખત ઘેર વાક્ય આખું વાંચવાનું તમારે. ડોન્ટ સીટ હિયર આજ્ઞાર્થ છે, નકાર છે. કઈ રીતે થાય તો કે ડોન્ટ નું નોટ ટુ થાય. મેં અંડરલાઈન પણ કરી છે. તમે સ્ક્રીનશોટ આખો બોર્ડનો લઈ લ્યો અને પછી તમે તમારી રીતે આખા વાક્યો બધા જ આ રીતે સમજી શકશો. ત્યાર પછી મેં વાક્ય કરી, વાક્યની ચર્ચા કરી. પ્રપોઝનલ સેન્ટેન્સ, દરખાસ્ત સૂચવતા વાક્યો મોટા ભાગે લેટસથી શરૂઆત થાય અને ઇનડાયરેક્ટ કરો ત્યારે લેટસ નીકળી જાય. બે રીતે વાક્ય બને. આજ્ઞાર્થ વાક્યની રીતે પણ બને જેમાં તમે ટુ વત્તા મૂળ ક્રિયાપદ કરો છો અને કંજક્શન વાપરીને ધેટ વત્તા યોગ્ય સર્વનામ વત્તા શુડનો ઉપયોગ કરીને તમે બંને રીતે વાક્ય બનાવી શકો છો. અહીંયા આરવી તરીકે પ્રપોઝ અથવા તો સજેસ્ટેડ, પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ તમે લઈ શકો છો. તો આ પ્રકારે તમે આજ્ઞાર્થ વાક્ય કમ્પ્લીટ તમે એના ઉપર ગ્રીપ લઈ લો તો આજ્ઞાર્થ વાક્ય તમારું કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે પૂરું થાય. અઘરું નથી, સાવ સહેલામાં સહેલું વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય. ટુ વત્તા મૂળ ક્રિયાપદ, નોટ ટુ વત્તા મૂળ ક્રિયાપદ, પ્રપોઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદની રીતે અને સજેસ્ટેડ અથવા તો પ્રપોઝ ટુ, સજેસ્ટેડ ટુ, યોગ્ય કંજક્શન ધેટ મૂકો, સર્વનામ મૂકો યોગ્ય, શુડનો પ્રયોગ કરો અને બાકીનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય મૂકી દો. તો આ પ્રકારે તમારું આજ્ઞાર્થ વાક્ય અહીંયા પૂરું થાય. આજ્ઞાર્થ વાક્ય તમને ખ્યાલ છે જુદી જુદી આજ્ઞા સ્વરૂપે જ હોય. એક પ્રકારનું વિધાન વાક્ય જ છે, ક્રિયાપદના મૂળ રૂપથી જ શરૂઆત થાય. બાકી સ્થળ અને સમયદર્શક શબ્દોમાં સર્વનામમાં ફેરફાર કરવાના, બાકી કોઈ ફેરફાર કરવાના આવતા નથી. આજ્ઞાર્થ વાક્યમાં અહીંયા કંજક્શન વપરાતું નથી. આજ્ઞાર્થ વાક્યમાં કંજક્શન વપરાતું નથી. ધ્યાન રાખવાનું, ધેટ ક્યાંય નથી મૂક્યું મેં. ધ વોચમેન ઓર્ડર્ડ ધ બોયઝ ધેટ, ના, ધેટ ન આવે. આમાં કંજક્શન મુકાતું નથી. પણ લેટસ વાળું વાક્ય હોય અને તમે શુડનો ઉપયોગ કરીને બનાવતા હો તો ત્યાં તમારે યોગ્ય કંજક્શન ધેટ મૂકવું પડે. ક્લિયર? બાકી આજ્ઞાર્થ વાક્યમાં ધેટ મુકાતું નથી. ધેટ સાદા વાક્યમાં મુકાય, પણ ફેરફાર બધા સાદા વાક્ય પ્રમાણે સ્થળ દર્શક શબ્દોના, સમય દર્શક શબ્દોના, સર્વનામના એ કરવાના. પણ કંજક્શન ધેટ ક્યાંય મુકાતું નથી. એટલે આજ્ઞાર્થ વાક્યમાં કંજક્શન આવતું નથી એમ કહી શકાય. કંજક્શન મુકાતું નથી. સિવાય કે પ્રપોઝનલ સેન્ટેન્સ હોય અને તમે અહીંયા શુડથી વાક્ય રચના બનાવતા હો તો તમે ધેટ સંયોજક મૂકી શકો છો. તો મિત્રો તૈયાર કરજો, વાંચજો, રિવિઝન કરજો, સમજજો અને બીજા ઘણા બધા વાક્યો ગ્રામરમાં પ્રેક્ટિસ માટે આપ્યા છે. આજ્ઞાર્થ વાક્યો એનું ઇનડાયરેક્ટ કરતા શીખજો. પ્રયત્ન કરશો તો જ આ ગ્રીપ આવશે. ગ્રામર એટલે એક પ્રકારનું ગણિત અને ગણિતમાં પ્રેક્ટિસ જરૂરી છે દરેક દાખલા માટે. એમ અહીંયા દરેક વાક્યની પ્રેક્ટિસ તમે કરો અલગ અલગ વાક્યોની તો
તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોન્સેપ્ટ કમ્પ્લીટલી સમજાઈ જાય, પૂરતા માર્ક્સ તમે કવર કરી શકો છો. હવે પછીનું વાક્ય આશ્ચર્યકારક વાક્ય આવશે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, અને ત્યાર પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ. 2 પ્રકારના વાક્યો બાકી રહે છે જે આપણે હવે પછીની સિરીઝ લેક્ચર સિરીઝમાં લઈશું. ઓકે, આપણે અહીંયા અટકીએ છીએ. વાંચજો, તૈયાર કરજો.